હેલો ફ્રેન્ડ્સ, અત્યારે ભર ચોમાસું ચાલી રહ્યું છે એવામાં જો વળી આપણને આવો ચટપટો નાસ્તો મળી જાય ને તો બધાને મજા પડી જાય. આમ પણ અત્યારે ઠેર ઠેર પાણી ભરાયા છે, બહાર નીકળવાનું તો હોતું નથી, એટલે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આપણે કંઈક બનાવવું પડે છે. તો આજે આપણે એક કાચા બટેટામાંથી એટલો શાનદાર નાસ્તો બનાવવાનો છે કે તમે આ નાસ્તો બનાવ્યા વગર રહી નહીં શકો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો ચાલો, એક કાચા બટેટાનો શાનદાર અને યુનિક નાસ્તો બનાવવા માટે અહીંયા મેં મોટી સાઈઝનું એક જ બટેટું લીધું છે. તમારી પાસે જો નાના બટેટા હોય તો તમે 2 થી 3 પણ લઈ શકો છો. તો આ રીતે આપણે બટેટાને પિલર્સની મદદથી છાલ ઉતારી લેવાની છે. છાલ ઉતારી ફટાફટ આપણે એને ખમણી લેશું. તો બટેટાને આપણે ફટાફટ ખમણી અને પાણીની અંદર ઉમેરી દેવાનું છે, અથવા તમારે ફટાફટ ધોઈ નાખવાનું છે, જેથી બટેટું છે ને એ કાળું ના પડી જાય. તો આ એકદમ યુનિક નાસ્તો છે, એકદમ શાનદાર નાસ્તો છે. તમે પણ એક વખત આ રીતે ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જોજો. ખાવાની ખૂબ જ મજા પડે છે. અને આમ પણ અત્યારે એમ કે ઠંડુ વાતાવરણ છે એટલે આપણને આવું ચટપટું ખાવાનું મન થતું હોય છે. અને ઘરમાં આપણે રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સથી જ કંઈક બનાવવું પડતું હોય છે, કે વરસાદ પડતો હોય એટલે બહાર તો જવાય નહીં. તો જો આ રીતે આપણે બટેટાનું ખમણ કરી લેવાનું છે. બટેટાનું ખમણ નાનું મોટું થાય એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ બટેટાના ખમણને આપણે ફટાફટ પાણીની અંદર ઉમેરી દેશું અથવા ફટાફટ આપણે ધોઈ લેશું. તો અહીંયા મેં બટેટાને એકદમ સરસ રીતે ખમણી આ રીતે નળ નીચે રાખી ધોઈ લીધેલું હતું. તમે જોઈ શકો છો કે સફેદ દૂધ જેવું આપણું ખમણ થઈ ગયું છે. અને ત્યાર પછી અહીંયા આપણે બાઉલ લેશું અને બાઉલની અંદર અહીંયા આપણે ખાટી છાશ નાખી દેવાની છે. અને ત્યાર પછી સાથે જ અહીંયા આપણે થોડી કસૂરી મેથી નાખી દેશું. અને હવે આપણે બટેટાનું ખમણ નાખી દેવાનું છે. અને સાથે જ અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દેશું. અને સાથે જ અહીંયા લસણ અને લીલા મરચાંને મેં ખાંડીને લીધા છે, તો એ પણ આપણે ઉમેરી દેશું. અને હવે સાથે જ અહીંયા આપણે બેસન ઉમેરી દેશું. તો અહીંયા તમારે કોઈ વધારાના મસાલા ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો, પણ હું બીજા કોઈ વધારાના મસાલા નથી એડ કરતી. માત્ર બેસનથી જ આ બેટર ફટાફટ બનાવી લઉં છું. તો પહેલાં તો આપણે થોડું પાણી નાખી દેશું અને પછી આપણે ફટાફટ બેટર બનાવી લેશું. જો જરૂર પડે તો આપણે ફરી વખત પાણી એડ કરવાનું છે. તો અહીંયા આપણે બટેટાનું જે બટેટાના લચ્છા છે ને એનું પ્રમાણ વધારે રાખવાનું છે અને બેસનનું પ્રમાણ ઓછું રાખવાનું છે. થોડો હજી આપણે બેસન ઉમેરી દેશું. તો આમાંથી આપણે એક રેસીપી નથી બનાવવાની, 2 રેસીપી બનાવવાની છે ને, એટલા માટે હું બેટર થોડું વધારે બનાવું છું. વિડીયો તમે પૂરેપૂરો જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે કઈ 2 રેસીપી બનાવવાની છે. જો પાણી એડ કરેલું છે અને ફરી વખત આપણે બેટરને ફેટી લેશું અને એકદમ મસ્ત મજાનું કરી લઈશું. તો આ રેસીપી આપણે 2 બનાવવાની છે ને, એટલે 2 પ્લેટમાં પાથરવાની છે. જો તમે એક બનાવતા હોય તો એકની જ પ્રોસેસ કરવાની છે. તો અહીંયા એકદમ મસ્ત મજાનું પ્રોપર બેટર બની અને તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી આ રીતે આપણે ઢોકળિયાની પ્લેટ લેશું. એમાં મેં થોડું એવું તેલ નાખી દીધું છે અને પ્લેટને આપણે ગ્રીસ કરી લેશું. અને હવે આ રીતે આપણે નીચે મૂકી દઈશું અને આમાંથી અડધું બેટર આપણે આની અંદર ઉમેરી દેવાનું છે. તો જે બીજી રેસીપી બનાવવાની છે ને એના માટે મેં અત્યારે આ પ્લેટની અંદર બેટર એકદમ ઓછું એડ કરેલું છે અને આ રીતે આપણે ફેલાવી દઈશું. તો લેયર એકદમ આપણે પતલું રાખીશું, જાડું બિલકુલ નથી રાખવાનું, એ વાત તમે ખાસ નોટિસ કરજો. જો અત્યારે તમે જોઈ શકો છો કે આની અંદર પ્લેટમાં બેટર મેં કઈ રીતનું પાથરેલું છે. તો આની અંદર શું કરવાનું છે ને એ પણ હું તમને જણાવી દઉં. તો હવે જો ડબ્બાની અંદર ડબ્બો, એની અંદર ઈનો, તો આપણે ઈનો લેવાનો છે. અને ત્યાર પછી આપણે એમાંથી આ રીતે ચમચીનો દાંડલો ઊંધો રાખીશું અને આપણે એટલો જ લેવાનો છે, વધારે બિલકુલ નથી લેવાનો. અને આ રીતે આપણે નાખી દઈશું. તો આની અંદર આપણે છાશ નાખેલી છે એટલે લીંબુ નાખવાની બિલકુલ જરૂર નથી. ખટાશ ઓલરેડી આવી ગઈ છે. તમે જોઈ શકો છો કે ઈનો એક્ટિવેટ એની જાતે જ થવા લાગેલો છે. તો આ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં ફેટી લેશું. જો ફેટશું એટલે આ બેટર છે ને એ ફૂલી અને ડબલ થવા લાગશે. તો એક જ ડાયરેક્શનમાં આપણે ફેટીશું એટલે પ્રોપર એકદમ ફ્લપી થઈ જાય. તો આ રીતે પ્રોપર બેટર સેટ થઈ ગયું છે. ત્યાર પછી અહીંયા આપણે ફરી વખત બીજી પ્લેટ લેશું. આ થોડી મોટી પ્લેટ છે. અને ત્યાર પછી આ રીતે આપણે નીચે રાખી દઈશું અને બનાવેલો બેટર છે ને એ આપણે આની અંદર ઉમેરી દઈશું. હવે આપણે બધું બેટર ઉમેરી દેવાનું છે, સહેજ પણ આપણે નથી વધારવાનું. તો એક પ્લેટની અંદર બેટર છે એ ફૂલશે અને એક પ્લેટની અંદર બેટર બિલકુલ નહીં ફૂલે. એ હું તમને આગળ બધું હમણાં જણાવું છું. તો આ રીતે આપણે સેટ કરી દઈશું.
તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું આપણું બેટર થાળીમાં પાથરી દીધું છે. તો અહીંયા મેં બંને પ્લેટની અંદર પાથરી દીધેલું છે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ. તો અહીંયા મેં એક ઢોકળિયાની અંદર પાણી ગરમ થવા માટે રાખી દીધેલું છે અને ત્યાર પછી અહીંયા આપણે સૌથી પહેલી નાની ઈનો વગરની જે પ્લેટ છે ને એને આપણે આ રીતે ગોઠવી દઈશું. આ રીતે આપણે સેટ કરવાનું છે. બેટર એક સાઈડ ના થઈ જવું જોઈએ એ રીતે આપણે સરસ રીતે ગોઠવશું. અને હવે આ જે પ્લેટ છે ને એ આપણે ઈનો વાળી છે. તો આ રીતે આપણે સરસ રીતે સેટ કરી દઈશું અને ત્યાર પછી આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને 10 થી 15 મિનિટ પ્રોપર આપણે એને કૂક કરી લઈશું. તો હવે જો અહીંયા લગભગ 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઢાંકણ ખોલી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાના બટેટાના મુઠિયા આપણા કૂક થઈ ગયા છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈશું. તો આ રીતે આપણે બહાર કાઢશું અને તમે નીચેની પ્લેટ પણ જોઈ શકો છો કે સહેજ પણ એ ફૂલી નથી. જો ઉપરની પ્લેટ થોડી ફૂલી છે અને નીચેની પ્લેટ સહેજ પણ નથી ફૂલી. જો હું તમને બતાવી દઉં તો જો એકદમ આસાનીથી પ્રેસ થઈ જાય છે. જો હવે આપણે આને ઠંડી કરી લઈશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે બંને પ્લેટ એકદમ સરસ મજાની ઠંડી થઈ ગઈ છે. તો આ જે છે ને એ એકદમ સરસ મજાની ફૂલેલી છે અને આ છે ને એ એકદમ સપાટ છે. તો સૌથી પહેલા અહીંયા આપણે ફૂલેલી પ્લેટ છે એમાંથી કટકા કરી લઈશું. તો એકદમ અત્યારે હું સ્ક્વેરમાં કટકા કરું છું. પીસીસ કાઢીને પણ બતાવી દો કે કેટલા મસ્ત મજાના એકદમ સોફ્ટ અને પોચા આપણા બટેટાના મુઠિયા બની અને તૈયાર થયા છે. તો તમને કદાચ એવું લાગતું હશે કે આ ઢોકળા છે, પણ ના, આ ઢોકળા નથી, બટેટાના મુઠિયા મેં બનાવેલા છે. તો બસ આને આપણે એકદમ સરસ રીતે અનમોલ્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો કે કેટલા બધા સરસ એવા બની અને તૈયાર થયા છે. ત્યાર પછી અહીંયા આપણે જે બીજી પ્લેટ છે ને એમાંથી પણ આપણે એકદમ સરસ એવા નાના નાના પીસીસ કરવાના છે. બહુ વધારે મોટા બિલકુલ નથી કરવાના. તો આગળ હું તમને આ પ્લેટમાંથી શું બનાવવું છે ને એની પણ રેસીપી આપું છું. તો સૌથી પહેલા આપણે આના નાના નાના ટુકડા કરી લઈશું અને અનમોલ્ડ કરી એકદમ સરસ રીતે આપણે ઠંડા કરી લેશું. એટલે એકદમ સરસ એવા છૂટા છૂટા અને ફ્લપી થઈ જાય. તો મિત્રો તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આવી રીતે માત્ર એક કાચા બટેટા અને બેસનમાંથી આટલા બધા બે શાનદાર નાસ્તા બની જાય છે. કોઈ વધારે ઝંઝટ નહીં, માથાફૂટ નહીં. તમે એક રેસીપીમાંથી બે રેસીપી આરામથી એન્જોય કરી શકો છો. જો તમને અત્યારે સ્ક્વેર દેખાતા હશે તો આ રીતે આપણે કાઢી લઈશું. તો બસ અહીંયા એકદમ મસ્ત મજાના આપણા બે નાસ્તા બની અને રેડી થઈ ગયા છે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ અને સૌથી પહેલા મોટા પીસીસ છે એની રેસીપી જોઈ લઈશું. અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા મેં ગેસ ઉપર એક કડાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે તેલ નાખી દઈશું. તો આ રીતે આપણે આખી કડાઈમાં તેલ સ્પ્રેડ કરી દેવાનું છે. તો હવે જુઓ, આપણે કોઈ વઘાર કે કંઈ જ નથી કરવાનું. આ સ્ક્વેર આપણે આ રીતે ગોઠવી દઈશું અને એને આપણે થોડા થોડા શેકી લેવાના છે. આ આપણે અલગ રીતે, એકદમ અલગ રીતે બનાવીએ છીએ. જો તમારે વઘાર કરવો હોય તો એ રીતે પણ કરી શકો છો, પણ આ રીતે થોડા તમે શેલો ફ્રાય કરશો ને એટલે એનો ટેસ્ટ એકદમ સરસ એવો જબરજસ્ત યુનિક આવશે. અને નીચેની સાઈડ એકદમ મસ્ત મજાના થોડા બ્રાઉન કલરના થઈ જાય ને પછી આપણે એને પલટાવવાના છે. તો મિત્રો તમે આ નાસ્તાને શું કહો છો ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જુઓ છો ને એ પણ સાથે કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. તમે એનો કલર જોઈને પણ કહી શકતા હશો કે અત્યારે એનો ટેસ્ટ પણ એટલો બધો સરસ છે અને દેખાવમાં લુક વાઇઝ પણ એકદમ યુનિક લાગે છે. જો તો હવે જુઓ, ફરી વખત આપણે આ રીતે પલટાવવા માંડીએ, ફટાફટ પલટાવવા માંડશું. બાળકોને તો ખાવાની ખૂબ જ મજા પડી જવાની છે. તમે એનો એક વખત દેખાવ જ જોઈ શકો છો. અને હા, આમ પણ અત્યારે ચોમાસાની સિઝન છે ને એટલે આવું ચટપટું ખાવાનું બધાને ખૂબ જ મન થતું હોય છે. તો તમે વિચારી પણ નહીં શકો કે આવી રીતે માત્ર એક કાચા બટેટામાંથી એટલું બધું શાનદાર નાસ્તો બની જાય છે મિત્રો. તો બસ હવે આપણે સહેજ પણ વાર નથી લગાડવી અને ફટાફટ આને એક પ્લેટની અંદર આપણે કાઢી લઈશું. ગેસની ફ્લેમ અત્યારે મેં બંધ કરી દીધી છે. જો કેટલો મસ્ત મજાનો આપણો નાસ્તો બની અને તૈયાર થયો છે. તો બસ આને આપણે આ રીતે કરી લીધું છે. તો હવે આપણે જે એકદમ નાની કટકી કરેલી છે ને એની રેસીપી પણ જોઈ લઈએ. તો ચાલો બીજી રેસીપી બનાવવા માટે અહીંયા ફરી વખત એનું એ જ કડાઈ આપણે રાખી દઈશું અને એની અંદર આપણે 2 પાવડા જેટલું થોડું ચડિયાતું તેલ ઉમેરી દઈશું. થોડું વધારે જ લેવાનું છે. અને ગેસની ફ્લેમ મેં ઓન રાખેલી છે, એની અંદર લાલ મરચું નાખી દઈશું, થોડી હળદર નાખી દઈશું અને સાથે જ આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દઈશું. તો મેં તમને કીધું એમ કે તેલ આપણે થોડું વધારે રાખવાનું છે અને મરચું ગરમ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે એકદમ
સ્લો કરી દેવાની છે. મરચું આપણું બળવું ના જોઈએ, તો જ આપણી રેસીપી એકદમ સારી એવી થશે. અને તેલ તમારે થોડું વધારે નાખવાનું છે. તો હવે જુઓ, મરચું એકદમ સરસ મજાનું ગરમ થઈ જાય ને ત્યાર પછી અહીંયા આપણે છાશ લેવાની છે, ઉમેરી દેશું. અને હવે આને આપણે એકદમ સરસ રીતે પ્રોપર ઉકળવા દેવાનું છે, પછી આપણે આગળની પ્રોસેસ કરશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે રસો એકદમ સરસ મજાનો ઉકળી ગયો છે. એની અંદર આ કટકી આપણે ઉમેરી દેશું. અને હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. સ્લો ફ્લેમ પર આ શાકને આપણે એકદમ સરસ રીતે ઉકાળી લેવાનું છે. તો જુઓ, આ કટકી આપણે બાફેલી છે ને એટલે રસામાં બિલકુલ છૂટી નહીં પડે, એકદમ પ્રોપર એ કૂક થઈ જશે. અને એકદમ સરસ રીતે આપણે આ શાકને ઘટ્ટ પણ કરી લઈશું. જો થોડી વાર આપણે એને ઉકળવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત મજાનો શાકમાં બબલ્સનો અવાજ આવી રહ્યો છે. તો અહીંયા જો આપણું શાક એકદમ સરસ મજાનું કૂક થઈ ગયું છે. અને જો આ રીતે ગ્રેવી જેવું પણ થઈ ગયું છે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, કેમ કે આ ઠંડુ થયા પછી હજી થોડું ઘટ્ટ થશે એટલા માટે. અને તમે જોઈ શકો છો કે લુક વાઇઝ પણ એકદમ સરસ એવું લાગે છે. જો હવે આપણે પ્લેટમાં આને સર્વ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો એકદમ મસ્ત મજાનો યુનિક અને શાનદાર એવો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. તો હું તમને એને તોડીને પણ બતાવી દઉં કે કેટલો સરસ એવો બન્યો છે. જો, અને આપણે આની અંદર લસણ જે નાખેલું છે ને એના લીધે આનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. તો ચાલો, આ રેસીપી તો આપણી બની ગઈ છે, તો હું તમને બીજી પણ બતાવી દઉં. જો, જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય ને એટલી સરસ આ સબ્જી બનીને તૈયાર થઈ છે. તમે કાઠિયાવાડી ઢોકળીની સબ્જી પણ કહી શકો છો. તો તમે આને રોટલા, રોટલી, ભાખરી જોડે એન્જોય કરી શકો છો. તો મિત્રો, આ બે રેસીપી તમને કેવી લાગી છે ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જોવો છો ને એ પણ સાથે કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.